સોનાના ઘરેણા તથા આઈફોન તથા પર્સ વગેરે મળી કુલ્લે ₹4,63,000ની માલમત્તાનું સ્નેચિંગ કરનાર રિટેલ સ્નેચરને પકડી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ટોટલ મુદ્દામાલ કબજે કરતી ખટોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I.M. હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના થયેલ હોય જે અનુસંધાને તારીખ 4/5/2024ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર UN જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ મહિપતસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભરતભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન ગાંડાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ઇસમ ચોરી કરેલ મોબાઈલ ફોન તથા સોનેના ઘરેણા વેચવા માટે ફરી રહ્યો છે અને હાલમાં સદરી ઇસમ ખટોદરા રાયગા સર્કલ આગળ ઉધના ખાડી બ્રિજના નાકે ઉભેલ છે જેને શરીરે આકાશે કલરનો ડિઝાઇન વાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે આરોપી મોહમ્મદ ઝૈદ ઉર્ફે મકોડો ગુલામ મોહમ્મદ મંસૂરી ઉંમર વર્ષ 21 ધંધો મજૂરી રહેઠાણ રજા ચોક મીઠી ખાડી પુલની પાસે લીંબાદ સુરત શહેરને પકડી પાડી આરોપી પાસેથી સોનાની 3 વીંટીઓ તથા સોનાની ચેન તથા સોનાની બંગડી અને 3 મોબાઈલ ફોન જે તમામની કુલ કિંમત ₹4,63,000ની મત્તાનો મળી આવતા તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।